માં જે કદી થાકતી નથી, સવારના 5 વાગે એલાર્મ નહીં પણ પ્રેમ તેમને જગાડે છે. એમના જીવનનો એકમાત્ર ધ્યેય છે કાર્તિક અને જીગર, જે જન્મથી જ ચાલતા નથી, બોલતા નથી અને પોતે કશું જ કરી શકતા નથી. હાડકા જોઈ શકાય એવું નબળું શરીર અને પાતળી લાકડી જેવા હાથ. આજે મધર્સ ડેના દિવસે હું તેમના ઘરે ગઈ. મને લાગ્યું કે તેઓ જીવન વિશે કેટલીય ફરિયાદ કરશે, પણ ત્યાં તો કોઈ ફરિયાદ ન હતી. માત્ર હતો તો મમ્મીનો પ્રેમ. તેમની માએ કહ્યું કે કેટલાય લોકો અમને કહે છે કે બાળકોને આશ્રમમાં મૂકી દો, પણ મારા માટે આ બંને જ મારો જીવવાનો હેતુ છે. હું તેમને કેવી રીતે મારાથી અલગ કરું? 18 વર્ષનો કાર્તિક અને 16 વર્ષનો જીગર. જ્યારે તેઓનો જન્મ થયો ત્યારે જ મેં નક્કી કરી લીધું હતું કે કાં તો મારા અને કાં તો એમના, પણ અંતિમ શ્વાસ સુધી હું તેમને મારાથી અલગ નહીં કરું. 18 વર્ષથી આ માં ક્યારેય બહારગામ નથી ગઈ, ના તો કોઈના લગ્નમાં, ના તો કોઈના મૃત્યુમાં, અને ના તો ક્યાંય ફરવા. હું રાશન કીટ લઈ પરત ફરી ત્યારે તેમણે કહ્યું કે બેન, ભગવાને આ 2 બાળકોનો જન્મ મારા કોખે કરતા પહેલા મારામાં કંઈક તો જોયું હશે ને. આ બાળકોની માતા બનવાનું અવસર મને મળ્યું. હું કેટલી નસીબદાર છું કે ઉપરવાળાએ આ સૌભાગ્ય મને આપ્યું. મેં જીગરને પૂછ્યું, આજે મધર્સ ડે છે, તું તારા મમ્મીને કંઈક ભેટ આપવા માંગે છે? તેણે માથું હલાવી હામી ભરી. જીગરે ધીરે ધીરે હાથ લંબાવી તેમની માને એક સાડી આપી. બંનેના ચહેરાના હાવભાવ બધું જ કહી દેતા હતા. શબ્દોની જાણે જરૂર જ ના રહી. તેમની માએ કહ્યું કે આ મારા જીવનની પહેલી ભેટ છે, અને એ પણ મારા બાળકના હાથે. મારા મમ્મી હંમેશા ઊનના ફૂલો અને કલાકૃતિ બનાવતા. આજે તેમની યાદમાં મેં ઊનના ફૂલમાં એક ઉમ્મીદની સુગંધ વીંટી અને કોમલબેનને આપતા કહ્યું, હેપી મધર્સ ડે. ત્યારે બહેને કહ્યું કે મારા માટે તો રોજ 24 કલાક મધર્સ ડે જ છે. માતૃત્વ એ ત્યાગ નથી, પણ પરમ શાંતિ છે. માતૃત્વ એ કંટાળાજનક ફરજ નથી, એ તો મારા શ્વાસ સમાનનો પ્રેમ છે. આજે મારી મા વગર પણ હું મધર્સ ડેની ઉજવણી કરી શકી.